નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતનું ટેક્સટાઇલ માર્કેટ કે જે વિશ્વભરમાં વિખ્યાત છે અને ખાસ કરીને દુબઈ મારફતે આશરે 45 દેશોમાં કાપડની નિકાસ કરવામાં આવે છે. હાલ મિડલ ઇસ્ટ વિસ્તારોમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતા કાપડના ઉદ્યોગ પર તેની સીધી અસર થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આ યુદ્ધની સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો વાયા દુબઈ થતો વેપાર પ્રભાવિત થઈ શકે છે, જેના કારણે વેપારીઓને મળતા ઓર્ડર તેમજ પેમેન્ટ પર પણ અસર પડવાની ભીતિ વર્તાઈ રહી છે. સુરતમાંથી ખાસ કરીને મેન મેડ ફાઇબરના કાપડ, બુરખા, સલવાર કમીઝ સહિતના તૈયાર કપડાં મોટાભાગે નિકાસ કરવામાં આવે છે. યુએઈ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે સૌથી મોટું અને મહત્વપૂર્ણ માર્કેટ માનવામાં આવે છે. વેપારીઓનું માનવું છે કે જો યુદ્ધ લાંબુ ચાલશે તો ટેક્સટાઇલ ઉદ્યોગને મોટું આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે. યુદ્ધ હંમેશા નુકસાન જ કરતું હોય છે અને જે રીતે અત્યારે યુદ્ધના વાદળો મંડાઈ ચૂક્યા છે અને જે રીતે સામસામે મિસાઇલો ફેંકાઈ રહી છે, જોતાં એવું લાગે છે કે ટેક્સટાઇલ ઉદ્યોગને ખાસું એવું નુકસાન થશે. બાકીના બધા બિઝનેસ તમામને એન્જિનિયરિંગમાં પણ નુકસાન થવાનું છે, ડાયમંડ જ્વેલરીમાં પણ થવાનું છે, પણ મોટું નુકસાન જો થવાનું છે તો ટેક્સટાઇલ ઉદ્યોગને થવાનું છે, કારણ કે ત્યાંથી રો મટીરિયલ પણ અહીંયા આવે છે. મતલબ જે રો મટીરિયલ બને છે, ક્રૂડ પણ ત્યાં ઉત્પાદનો થાય છે, કારણ કે ત્યાં તેલના ભંડારો છે. એ બીજી બાજુ અહીંયાથી એમાંથી જ રો મટીરિયલમાંથી જ યાન બને છે, યાનમાંથી ફેબ્રિક્સ બને છે. એ ફેબ્રિક પણ અમે લોકો ત્યાં મોકલીએ છીએ. એની પર વર્ક, બુરખાનું કાપડ હોય, સલવાર કમીઝનું કાપડ હોય, એના ઉપર વેલ્યુ એડિશન કરીને પણ તૈયાર બુરખાઓ પણ જાય છે અને કહેવાય છે સલવાર ને કમીઝ પણ બધું જ જાય છે. પણ જ્યારે યુદ્ધ હોય છે ત્યારે ક્યાંય પણ એનો બેનિફિટ થતો નથી, એનું નુકસાન જ થાય છે. અને ટેક્સટાઇલ ઉદ્યોગને ખાસું એવું નુકસાન થશે, કારણ કે બધા જ શિપમેન્ટ ઊભા રહી ગયા છે, કાર્ગો બંધ છે અને સાથે સાથે અત્યારે યુદ્ધ ક્યારે ખતમ થશે એની કોઈ અંદેશો નથી. આમાં જો સંયુક્ત રાષ્ટ્ર વચ્ચે પડે અને ક્યાંક સમાધાન થાય અને આ યુદ્ધ શાંત થાય, કારણ કે જેની દુશ્મનાવટ હતી, જેને ખતમ કરવાનું હતું, અમેરિકાએ બદલો લઈ ચૂક્યો છે. હવે શું આના આગળ પરિણામો આવશે એ તો સમય જ બતાવશે. પણ અત્યારે જેમ યુદ્ધ લંબાશે તેવી જ રીતે અમારો નુકસાનનો આંકડો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને મોટો થતો જશે, કારણ કે સીધું માર્કેટ દુબઈ અને દુબઈથી ગલ્ફની જે અમારા 45 દેશો છે એમની સાથેનો વેપાર છે, સીધો દુબઈથી થતો હતો, યુએઈથી થતો હતો, પણ ત્યાં જ એમના બેરવેજ પર હુમલાઓ કર્યા છે, જેને લઈને આજે તમામ વેપાર ઠપ થઈને પડ્યો છે, એક્સપોર્ટ બંધ થઈ ચૂક્યું છે. એટલે જો જલ્દીમાં જલ્દી આ યુદ્ધ ખતમ થાય તો હું એવું માનું છું કે વેપાર પાછી ગતિ પકડી શકે છે. વેપારીઓ થકી સરકાર સામે કઈ રીતની રજૂઆત? વેપારીઓ થકી સરકારને એટલી જ રજૂઆત છે કે જે રીતે બીજા કન્ટેનરો ગયા છે, પેમેન્ટ અટવાયેલા હોય, એના ઉપર સરકાર ફોકસ કરે ને યુદ્ધ કેવી રીતે ખતમ થાય એના ઉપર સરકાર જો નજર રાખે ને એના ઉપર જો હસ્તક્ષેપ કરે તો હું માનું છું કે આ તાત્કાલિક યુદ્ધ ખતમ થાય તો બેનિફિટ છે. અન્યથા યુદ્ધ જેટલું લાંબુ થશે એટલું જ કહેવાય કે આપણે તો શાંતિ પ્રિયમાં માને છે, તો વેપારને આ મોટું નુકસાન થવાનું છે અને ખાસ કરીને ટેક્સટાઇલને થવાનું છે. માનનીય વડાપ્રધાન શ્રીએ જે રીતે FTA કર્યું છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, એને લઈને એક રસ્તો અમને મળી શકે છે કે વાયા અમે બીજેથી વેપાર કરી શકીએ છીએ, પણ એને સમય લાગશે. એ તાત્કાલિક કોઈ વેપાર તરત શરૂ થવાનો નથી, પણ એક કહેવાય કે દીર્ઘદ્રષ્ટિ જોઈ શકાય કે આગળ જે કંઈ FTA થયા છે એની અંદર જેમ પાણી એનો રસ્તો શોધી શકાય છે, એવી જ રીતે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પોતાનો એક્સપોર્ટનો રસ્તા શોધશે, પણ એને સમય લાગશે. પણ હાલ પૂરતી જે પરિસ્થિતિ છે એ યુદ્ધ ગમે તેમ કરીને રોકાવવું જોઈએ તો અને તો નુકસાન ઓછું છે, અન્યથા નુકસાન બહુ મોટું થવાની સંભાવનાઓ છે.